મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાના રજિસ્ટ્રેશન માટે આ એક ડેમોન્સ્ટ્રેશન વિડીયો બનાવેલ છે. આ સ્ટેપ મુજબ દરેક મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું છે. સૌથી પહેલાં વેબ બ્રાઉઝર પર ગૂગલ ઓપન કરવાનું. આ સર્ચ બારમાં CGMS પોર્ટલ એ લખશો એટલે પહેલું જે ઓપ્શન આવે એ સિલેક્ટ કરવાનું. સર્ચ થતાં પહેલી સાઇટ છે એ ઓપન કરવાની. એટલે આ રીતનું વેબસાઇટ ખુલશે. એમાં સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરો, ત્યાં જવાનું. સૌથી પહેલાં તમારો 18 અંકનો UID નંબર, જેને CTS ID કહીએ છીએ, તે અહીંયા દાખલ કરવાનો. જો ન હોય વિદ્યાર્થી પાસે ઉપલબ્ધ, ડાબી બાજુ પ્રથમ મેનુમાં સર્ચ સ્ટુડન્ટ ઓપ્શન આપેલું છે. ત્યાં જિલ્લો, તાલુકો અને તમારી શાળા પસંદ કરી સર્ચ આપશો એટલે જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવેલા છે વિદ્યાર્થીઓની નામાવલી આવી જશે. ફોર એક્ઝામ્પલ, આપણે આ પ્રથમ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવું છે, તેના નામની સામે એડિટ ઉપર જશું એટલે અહીંયા વિદ્યાર્થીનો CTS ID આવી જશે. એનું નામ, એની જન્મ તારીખ, બધી જ વિગતો આવી જાય. જે CTSમાં હશે એ મુજબ ડેટા આવી જશે. જો ચેન્જ કરવાનું હોય તો અહીંથી જન્મ તારીખમાં ભૂલ હોય તો ચેન્જ કરી શકાશે. અહીંયા વિદ્યાર્થીનું જન્મ પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે. ત્યાર પછી આગળ જતાં વિદ્યાર્થીની કેટેગરી અને જે કેટેગરી સિલેક્ટ કરેલી હોય એ કેટેગરીનું વિદ્યાર્થીનું અથવા તેમના પિતાનું જાતિનું પ્રમાણપત્ર અહીંયા અપલોડ કરવાનું થશે. જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો જે પ્રકારની દિવ્યાંગતા હોય તો એમાં યસ કરવાનું પ્રથમ. અને જો દિવ્યાંગતા હોય અને યસ કરશો એટલે અહીંયા કેટલા ટકા છે, કઈ પ્રકારની દિવ્યાંગતા છે અને એની દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું ઓપ્શન આવશે. જો ન હોય દિવ્યાંગતા તો નો કરી આગળ વધવાનું. શૈક્ષણિક વિગતોમાં આ વિદ્યાર્થીએ 1 થી 8 જે શાળામાં અભ્યાસ કરેલો છે તેની CTS મુજબ ડેટા અહીંયા આવી જશે. ત્યાર પછીનું ઓપ્શન છે આ વિદ્યાર્થીએ ધોરણ 1 થી 8માં સળંગ સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ છે. જો અભ્યાસ સળંગ સરકારી અથવા ગ્રાન્ટેડમાં કરેલ હોય તો યસ બાય ડિફોલ્ટ સિલેક્ટ થયેલું આવશે. અને જો વિદ્યાર્થી RT હેઠળ અભ્યાસ કરેલો હોય તો બાય ડિફોલ્ટ અહીંયા યસ આવશે. જો RT હેઠળ અભ્યાસ કરેલો હોય તો એ કઈ કેટેગરીમાં અભ્યાસ કરેલ છે, પ્રવેશ મળેલ છે અને એને કઈ કઈ શાળામાં RT હેઠળ અભ્યાસ કરેલ છે ધોરણ 1 થી 8નો એ વિગતો પણ આવશે. ત્યાર પછી વિદ્યાર્થીના રહેણાંકની વિગત, જિલ્લો, તાલુકો અને એનું ગામ એ પણ સિલેક્ટ થયેલું જ આવશે. જો ફેરફાર હોય તો ચેન્જ કરવું. આગળ અરજીકર્તા માટે ઉપલબ્ધ યોજના અહીંયા શો કરતાં એને જે ઉપલબ્ધ યોજનાઓ છે એ યોજનાઓ બતાવશે. અહીંયા વાલીનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. એમાં સેન્ડ OTP આપશો એટલે જે OTP મોબાઈલમાં આવે અહીંયા દાખલ કરી વેરીફાઈ કરવાનું થશે. ત્યાર પછી આ વિદ્યાર્થીના લોગિન માટે એક પાસવર્ડ સેટ કરવાનો થશે. જે પ્રથમ અહીંયા સેટ કરી એ જ પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડમાં બીજી વખત નાખી અહીંયા એક ચેકબોક્સ છે એ ચેકબોક્સ ઉપર ક્લિક કરી અને સબમિટ રજિસ્ટ્રેશન કરવાનું થશે. આટલી પ્રોસેસ થયા પછી આ વિદ્યાર્થીની એપ્લિકેશન છે એ DO લોગિનમાં જશે. ત્યાંથી એપ્રુવ થયા બાદ શાળા પસંદગી અને બેંક ડિટેલ એન્ટર કરવાની વિગતો ખુલશે. હાલ પૂરતું અત્યારે જ્યાં સુધી વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન એપ્રુવ થાય ત્યાં સુધી એટલા સ્ટેપ્સ ફોલો કરવાના છે. આ રીતે વિદ્યાર્થીનું જેટલા પણ વિદ્યાર્થીઓ મેરિટમાં આવેલ છે એ તમામ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાનું છે.